તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે બધા આનંદમાં હશો. તમે જાણો છો એ રીતે કે હું સાહિલ જીવાણી આપ સૌને વેદ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાઈને ભણાવી રહ્યો છું ધોરણ 6 નું અંગ્રેજી. અંગ્રેજીની અંદર આપણે ત્રીજું ચેપ્ટર ભણી રહ્યા છીએ અને આ ચેપ્ટરની અંદર સરસ મજાની એક પોયમ આપણે ભણી અને એની એક્ટિવિટી કરી છે અને હવે પહોંચ્યા છીએ અહીંયા એવરીવન ઇઝ યુનિક. કે ભાઈ એવરીવન એટલે દરેક, યુનિક એટલે અલગ છે અથવા તો દરેક અનન્ય છે. ભગવાને દરેક વ્યક્તિને અલગ અલગ બનાવ્યા છે, અલગ અલગ રીતે સર્વશ્રેષ્ઠ શક્તિઓ અર્પણ કરી છે અને દરેક વ્યક્તિ પાસે આ શક્તિ અલગ અલગ રીતે હોય છે. આ શક્તિ અલગ અલગ રીતે હોય છે, શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય છે. કોઈ વિદ્યાર્થી મિત્રો ભણવાની અંદર સર્વશ્રેષ્ઠ હશે તો બીજો વિદ્યાર્થી રમતગમતમાં શ્રેષ્ઠ હશે, તો કોઈ ત્રીજો વિદ્યાર્થી નાટ્ય ક્ષેત્રે કે નાટક સારું કરી બતાવતો હશે તો કોઈ સંગીત સારું આવડતું હશે કોઈને. આપણને ભગવાને સર્વશ્રેષ્ઠ બનાવીને આ પૃથ્વી પર મોકલ્યા છે. ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે આપણે મનુષ્ય, અને આ મનુષ્ય જીવનો આપણે સૌ સારામાં સારો ઉપયોગ કરી શકીએ એ માટે આપ સૌ માટે શ્રેષ્ઠ શીખવાની તક લઈને અમે આવ્યા છીએ વેદ ડિજિટલ એજ્યુકેશન સાથે. સૌપ્રથમ તમારે આ અમારી સાથે જોડાવા માટે શું કરવાનું છે, તો દરેક વિષયના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડિયો લેક્ચર્સ માટે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ વિદ્યાનો સમાવેશ થાય છે, આ તમામના સંપૂર્ણ વિડિયો લેક્ચર્સ, અને એમાં પણ સ્પેશિયલી ફોર મી, મારા માટેનો તમારો પ્રેમ તો મને ખૂબ ગમે જ છે અને એવો ને એવો પ્રેમ અંગ્રેજી વિષય માટે કેળવવા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ સાથેના તમામ વિડિયો લેક્ચર્સ સમજવા, શીખવા માટે તમારે કરવાનું માત્ર એટલું છે, પ્લે સ્ટોર પર જવાનું છે અને ત્યાં અમારી આ એક એપ છે વેદ ડિજિટલ એજ્યુકેશન. આ વેદ ડિજિટલ એજ્યુકેશનની આ એપ છે એને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે તમને આવું કંઈક દેખાશે. ત્યાં મોબાઈલ નંબર નાખશું. મોબાઈલ નંબર નાખીને જેવું તમે અહીંયા સેન્ડ પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર આવશે ઓટીપી, અને આ ઓટીપી જેવો તમે દાખલ કરશો એટલે તમને તરત લઈ જશે આવી એક સ્ક્રીન પર. આ સ્ક્રીન પર અહીંયા છે પેઇડ કોર્સ. આ કોર્સ પરથી તમે જેવા તમારું ધોરણ 6 પર ક્લિક કરશો એટલે તમને તમામ વિડિયોના તમામ પ્રકારના વિડિયો લેક્ચર્સ મળી જશે, તમામ વિષયના. આ ઉપરાંત ધોરણ 3 થી 12 ના તમામ વિષયોના વિડિયો લેક્ચર્સ જોવા માટે બાજુની માં જ એક ટેબ છે ધોરણ 3 થી 12 ના વિડિયો, ત્યાં તમે જઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. શ્રેષ્ઠ મનુષ્ય હંમેશા શ્રેષ્ઠ પસંદગી કરતા હોય છે અને તમારી શ્રેષ્ઠ પસંદગી એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન. હવે આ સરસ મજાની વાર્તા આપણે ભણવી છે કે વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખત, એક સમય, there were different animals living together in the big forest. એક વખત એક મોટા જંગલની અંદર અલગ અલગ પ્રાણીઓ સાથે રહેતા હતા. Once upon a time there were different animals living together in the big forest. એટલે કે એક વખત, એક વાર, એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એક સાથે રહેતા. Each animal એટલે કે દરેક પ્રાણી, each animal had its own unique ability. Ability એટલે શક્તિઓ બેટા, શક્તિ અથવા તો ક્ષમતા. કે ભાઈ દરેક પ્રાણી પાસે પોતાની એક અલગ ક્ષમતા છે, અજોડ ક્ષમતા છે. બરાબર, અલગ અથવા અજોડ ક્ષમતાઓ ધરાવે છે. Those abilities made them special. અને those એટલે કે તે એબિલિટી એટલે કે શક્તિઓ made them special, તેમને અનન્ય બનાવે છે, ખાસ બનાવે છે. કે ભાઈ એવું છે, each animal had its own unique ability. Those abilities made them special. એટલે કે દરેક પ્રાણીઓની પોતાની અનન્ય ક્ષમતા હતી.
તે ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી, બધાથી અલગ બનાવતી. There was a wise old banyan tree. Wise એટલે સમજુ, ડાહ્યું, સમજદાર. Old banyan tree. Old એટલે વૃદ્ધ. વડલો એ તો ગઢ તો ન હોય, જૂનો હોય, બહુ જૂનો, પુરાનો હોય, એટલે એને પ્રાચીન કહેવાય. બનિયન ટ્રી, બેટા બનિયન ટ્રી એટલે બનાનાનું ઝાડ નહીં, વડલો કહેવાય. શું કહેવાય? વડલો. He watched over the forest and appreciated the uniqueness of every animal. કે ભાઈ એણે he watched over the forest એટલે કે જંગલમાં નજર કરી અને એપ્રિશિએટ એટલે કે વખાણ કર્યા the uniqueness of every animal, દરેક પ્રાણીની વિશેષતાઓના વખાણ કર્યા. કે કઈ છે? there was a wise old banyan tree. જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો. he watched over the forest. તે જંગલમાં ધ્યાન રાખતો and appreciate the uniqueness of every animal. અને દરેક પ્રાણીની વિશેષતાની કદર કરતો, વખાણ કરતો. બરાબર? ચાલો આગળ વધીએ. One day the animals started comparing themselves to one another. એક દિવસ બધા પ્રાણીઓએ પોતાની જાતને એકબીજા સાથે કમ્પેર એટલે કે તુલના કરવાની શરૂઆત કરી. They wished they had others' ability too. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. કે ભાઈ એને વાઇઝ બનિયન ટ્રી એટલે કે સમજદાર જે વડલો હતો એને બધાને બોલાવ્યા અને બધાને વેલ્યુબલ એટલે ખૂબ કિંમતી લેસન કીધું. જોઈએ શું વાત છે. One day the animals started comparing themselves to one another. One another એટલે એકબીજા સાથે કમ્પેર કરવાનું ચાલુ કર્યું. હવે એક દિવસ પ્રાણીઓ પોતાના એકબીજા સાથે સરખાવા લાગ્યા. They wished they had another's ability. તેઓ ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ આવે, શક્તિઓ પણ હોય. But wise old banyan tree called of them animals together and shared a valuable lesson. કે સમજદાર પ્રાચીન વડલાએ બધા પ્રાણીઓને સાથે બોલાવ્યા, એકઠા કર્યા અને તેમને અમૂલ્ય શીખ આપી. એક સરસ મજાનું લેસન શીખવ્યું. શું લેસન શીખવ્યું? ચાલો આગળ જોઈએ છીએ. He explained કે એ સમજાવે છે. એક્સપ્લેન એટલે સમજાવ્યું. તેમણે સમજાવ્યું that each animal was unique. દરેક પ્રાણી યુનિક છે, અલગ છે, વિશિષ્ટ છે. And had something special to offer. અને કંઈક અલગ વિશિષ્ટ છે. The birds could sing beautifully. પક્ષીઓ સારી રીતે ગાઈ શકે છે. The rabbits were fast. જે rabbits એટલે કે સસલાઓ એ ફાસ્ટ હોય છે. The squirrels were excellent climbers and the bee were hard worker. બેટા squirrel એટલે ખિસકોલી. Squirrel એટલે ખિસકોલી. Were excellent climber. Climber એટલે ચડનાર. ચડનાર હોય. And bees were, bees એટલે મધમાખી. Were hard working એટલે ખૂબ મહેનતુ હોય. He explained that each animal was unique. તેણે સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય હોય છે. And had something special to offer. તેને બીજાને કંઈક વિશેષ આપવાનું હોય છે.
The birds could sing beautifully. પક્ષીઓ સરસ ગાઈ શકે છે. Rabbits were fast. સસલા ઝડપી હોય છે. The squirrel are excellent climber. ખિસકોલી ઉપર ઉત્તમ ચડનાર છે. અને મધમાખીઓ મહેનતુ હોય છે, એટલે કે the beavers are hard working. The animals realized that their difference made the forest diverse. Diverse એટલે સરસ મજાનું અલગ અલગ and wonderful place. They understood that everyone's uniqueness added to the beauty of their community. Community એટલે એના સમાજમાં સરસ મજાની સુંદરતા ઉમેરે છે. The animal realized that their difference made the forest drivers. કે ભાઈ એ એનિમલને એવું સમજાય છે, બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે તેમની વિવિધતાઓ જ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. વન્ડરફુલ એટલે બેટા અદ્ભુત. They understood, તેમને સમજાયું કે દરેક વિશિષ્ટતા, દરેકની જે યુનિકનેસ છે એટલે કે વિશિષ્ટતા તેમના સમૂહને સુંદરતા આપે છે, સરસ મજાની સુંદરતા આપે છે. From that day, તે દિવસથી the animals embraced their individuality and learned to celebrate each other's strength. એટલે કે તે દિવસથી બધા પ્રાણીઓ પોતાનું વ્યક્તિત્વ સ્વીકારે છે. એમ્બરસ્ડ એટલે સ્વીકારી લેવું, અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખે છે. એટલે જો એકબીજાનું સામર્થ્ય એટલે એકબીજાની એબિલિટી, સ્ટ્રેન્થ ના વખાણ કરે કે ભાઈ ચકલી સારું ચીચી કરે છે, તેને એમ કહેવાય વાહ ચકલી તું કેટલું સરસ ચીચી કરે છે. તો આવી રીતે they lived harmoniously, અને બધા સાથે મળીને સંવાદિતતાથી એકબીજા સાથે સારી રીતે રહેવા લાગે છે. Started appreciate one another, અને એકબીજાની કદર કરવાનું ચાલુ કરી દે છે. આપણે પણ વર્ગની અંદર જે વિદ્યાર્થીઓ હોય, ઘણા મારા વિદ્યાર્થી મિત્રો ભણવામાં થોડા નબળા હશે, તો વિદ્યાર્થી મિત્રો અન્ય ઘણી બધી કળાઓમાં આગળ હશે. તો વર્ગની અંદર બેઠનારા બધા જ વિદ્યાર્થીઓની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે, અને આ વિશેષતાઓને ઓળખીને આપણે તેમના પણ વખાણ કરવા જોઈએ અને તેમનો પણ સ્વીકાર કરવો જોઈએ. આગળ આપણે જોઈએ તો લખ્યું છે સરસ મજાનું કે everyone is unique in their own way, that diversity makes the world a better place. કે દરેક જે છે પોતાના ક્ષેત્રમાં અલગ હોય છે, શ્રેષ્ઠ હોય છે. that diversity એટલે આ જે વિવિધતા છે makes the world a better place. કે દરેક પોતાની રીતે અનન્ય હોય છે, અલગ હોય છે, અને તે વિવિધતા વિશ્વને વધુ સારું બનાવે છે. બધા શ્રેષ્ઠ હોય છે. ચાલો હવે આની આગળ જો કોઈ એક્ટિવિટી છે તો આપણે એ પણ કરવી છે. સરસ મજાની એક નાની એવી એક્ટિવિટી કરીએ કે replace the underlined word with the opposite meaning from the bracket. કે જો આ અંડરલાઈન જે કર્યું છે એનો જે વિરોધી શબ્દ હોય એનાથી એને બદલી નાખો. તો will અહીંયા શબ્દ છે excellent, unique, different, hard work અને valuable. ચાલો કરીએ. we learn same subject in the school. તો સેમ ની જગ્યાએ મૂકીશું એનું વિરોધી એટલે કે ડિફરન્ટ. we learn different subject in school. અમે શાળામાં અલગ અલગ વિષયો ભણીએ છીએ. every animal has common skill and ability. common એટલે સરખી અને unique એટલે અલગ. every animal has unique skill and ability. common ની જગ્યાએ unique. every part of plants is worthless. worthless એટલે વેલ્યુબલ એટલે કિંમતી, વર્થલેસ એટલે નકામા. તો એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ ઇઝ વેલ્યુબલ એમ આવે. શું આવે? વેલ્યુબલ એવું લખવાનું. પુઅર એટલે નબળો, તો એક્સેલન્ટ એટલે ખૂબ સારું. The eagle has poor eyesight, એટલે ઈગલની આંખો થોડીક નબળી હોય નહીં.
ઈગલની આંખો સર્વશ્રેષ્ઠ હોય. એન્ટ્સ આર લેઝી ક્રીચર. એન્ટ્સ એટલે કીડીઓ છે, આળસુ હોય નહીં. એન્ટ્સ આર હાર્ડ વર્કિંગ ક્રીચર. આ જે બ્રેકેટમાં છે એના વિરોધી શબ્દ આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. તો ઝડપથી લખી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને ખૂબ મજા આવી છે. આવા ને આવા સરસ મજાના વિડીયોઝ જોવા માટે વેટ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ.